આર્ય સમાજના 150માં સ્થાપના દિન નિમિત્તે ધ્રાંગધ્રા આર્ય સમાજ ખાતે પંચકુડી યજ્ઞનું આયોજન આજથી 150 વર્ષ પૂર્વે વર્ષ 1875માં મહર્ષિ દયાનંદગિરી સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના કરવામાં આવી હતી, જેના ભાગરૂપે દેશભરમાં આર્ય સમાજ દ્વારા વૈદિક સંસ્કૃતિ માટે સતત યોગદાન અને વિવિધ પ્રવૃત્તિઓ દેશવાસીઓ સુધી પહોંચે તે હેતુથી 150મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે પણ પંચકુડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। જો કે ધ્રાંગધ્રા આર્ય સમાજ પણ છેલ્લા 88 વર્ષોથી કાર્યરત છે, ત્યારે અનેક ધ્રાંગધ્રા વાસીઓની જૂની યાદો આ મંદિર સાથે જોડાયેલી હોવાથી અનેક લોકોએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો। ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રા આર્ય સમાજ બાળકો અને યુવાનોમાં રમત-ગમત, યોગ, યજ્ઞ, હવન, જિમ્નેસ્ટિક અને શિક્ષણ સહિતની પ્રવૃત્તિઓ માટે જાણીતું છે, ત્યારે અનેક ધ્રાંગધ્રા વાસીઓએ 150માં સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી। મારું નામ સ્મિતાબેન પિત્રોડા છે। અહીં આર્યવેદ ધર્મની શાખા ચલાવું છું સાંજે, અને આજે અમારે આ મહર્ષિ દયાનંદનો જે સ્થાપના દિવસ છે, જે આર્ય સમાજની સ્થાપના કરી છે, એ દિવસ આજે અમે ઉજવી રહ્યા છીએ અહીંયા। અને અહીં જ્ઞાતિ, જાતિ અને ભાતિનો કોઈ ભેદભાવ નથી, અને અહીં પંચકુડી યજ્ઞમાં અમે લોકોએ ભાગ લીધો છે। અમારું સરસ મજાનું મંડળ છે, એ લોકોને સૌથી સારી સેવા છે। ત્યારબાદ અમે ધ્વજનું આરોહણ કરેલું છે, અને ખૂબ જ આનંદમય આજ અમે આજનો દિવસ ઉજવી રહ્યા છીએ। ઓમ।